દળે ભેગા થાય છે અને પોતાની કાર્ય પરિસ્થિતિ અને કાર્યમાં ઉદ્ભવતા પ્રશ્નોના ભાગરૂપે એક વ્યવસ્થા તંત્રના માળખામાં ગોઠવાય છે અને જેને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. તો એના લક્ષણો ઉપર આપણે એક નજર નાખીએ કે અવૈધિક વ્યવસ્થા તંત્ર સામાન્યતઃ વૈદિક વ્યવસ્થા તંત્રના એક ભાગ રૂપે તે અસ્તિત્વમાં આવે છે કે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં લોકો જ્યાં કામ કરવા ભેગા થયા છે એ વ્યવસ્થા તંત્રમાં જ અવૈધિક વ્યવસ્થા તંત્ર ઉદ્ભવે છે. એક એકમના કર્મચારીઓ એક એકમમાં કામ સાથે કરે છે, એના પરિણામે આ વ્યવસ્થા તંત્ર ઉદ્ભવે છે. એક બસમાં સાથે મુસાફરી કરતા મુસાફરોનું એક અવૈધિક વ્યવસ્થા તંત્ર ઊભું થાય છે. એટલે કે વૈદિક વ્યવસ્થા તંત્રના ભાગરૂપે તે આ વ્યવસ્થા તંત્રનું અસ્તિત્વ શક્ય છે. એક બીજી આનું લક્ષણ એ પણ કહેવામાં એ પણ લક્ષણ તારવી શકાય છે કે ભૂતકાળમાં એવું કહેવામાં આવતું હતું કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું હરીફ છે અથવા એની અગેન્સ્ટમાં ઊભું થાય છે. ના વિદ્યાર્થી મિત્રો, અવૈધિક વ્યવસ્થા તંત્ર એ સામાન્યતઃ વૈદિક વ્યવસ્થા તંત્રના સપ્લિમેન્ટરી એટલે પૂરક તરીકે કામ કરતું જોવા મળે છે. એટલે કે જ્યારે વૈદિક વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવે છે તો એના પૂરક સાધન તરીકે અવૈધિક વ્યવસ્થા તંત્ર આપોઆપ તે અસ્તિત્વમાં આવતું આપણને જોવા મળે છે. તો અને સંચાલનની આ દરેક સપાટીએ જોવા મળતું આ તંત્ર છે. આ વ્યવસ્થા તંત્ર એવું નથી કે માત્ર નીચેની કક્ષાના કર્મચારીઓ પરસ્પર હૂંફ મેળવવા માટે તે આ વ્યવસ્થા તંત્ર રચે છે. સંચાલનની દરેક ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને નિમ્ન સપાટી દરેક સપાટીએ અવૈધિક સંબંધોની સ્થાપના થતી જોવા મળે છે. અવૈધિક સંબંધ એટલે કાયદાની રૂએ સ્થપાયેલા સંબંધો નહીં. કાયદાની રૂએ સ્થપાયેલા સંબંધો એટલે શું? તો કે મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર અને સુપરવાઇઝર નીચે કામદાર. આ કાયદાની રૂએ સ્થપાયેલા સંબંધો છે. પરંતુ કાયદાની રૂએ નહીં, સાથે કામ કરવાના પરિણામે, દાખલા તરીકે હું તમને એક સાદી વાત કરું કે મારી બાજુમાં જ તે બેઠેલા મારા સાથી અધ્યાપક શ્રી સોમભાઈ પટેલ સાહેબ છે. એ મારી કાયદાની રૂએ જોઈએ તો એ મારા ડીન છે અને ડીન હોવાના નાતે હું એમનો સબઓર્ડિનેટ થઉં છું, હું એમનો તાબેદાર થઉં છું. પરંતુ સાથે મુસાફરી કરવાના પરિણામે અથવા સાથે એક તંત્રમાં સાથે કામ કરવાના પરિણામે એક સંબંધ સ્થાપિત થાય છે કે બે અધ્યાપકના અથવા એક વડીલનાને એમના સાથેના નીચેના તાબેદાર નથી કહેતો, એમના કરતાં ઉંમરમાં નાના એક કર્મચારી તરીકેના જે આ સંબંધો સ્થાપિત થાય છે. મારા એકમમાં મને પડતી કોઈ પણ મુશ્કેલી હોય તે મુશ્કેલી વિશે હું સલાહ સૂચન લેવા માટે એસ.એચ. પટેલ સાહેબ, સોમભાઈ સાહેબ પાસે જઈને જ્યારે માહિતી માગું છું ત્યારે આ અવૈધિક વાત છે. વૈદિક વાત છે. મારે સોમભાઈ સાહેબ પાસેથી કોઈ પણ માહિતી માગવી છે તો હું એમને કહું કે સાહેબ શ્રી, ઉપરી અધિકારી શ્રી, મને આ અંગે માહિતી અથવા ખુલાસો કરવા વિનંતી છે. તો આ વૈદિક વાત બનેલી છે. અવૈધિક વાત છે સંચાલનની દરેક સપાટીએ છે. એવું નથી કે માત્ર નીચેની સપાટીએ છે અને પહેલાંથી છે. અને એનું એક લક્ષણ એ પણ છે કે સાથે કામ કરતા વ્યક્તિઓ વચ્ચે કુદરતી રીતે વિકસેલા સંબંધો છે. જનરલી કહી શકાય કે એક સાથે કામ કરવાના પરિણામે મારા અને સોમભાઈ સાહેબ વચ્ચે જે કુદરતી સંબંધો વિકસેલા હોય કે ઉપરી અધિકારી અને એના તાબેદાર વચ્ચે કુદરતી રીતે જે સંબંધો વિકસેલા હોય છે, આ સંબંધો માનવ તત્વના સ્વીકાર સાથે છે. એટલે એને પછીનું લક્ષણ એ પણ આપણે જોઈ શકીએ છીએ. માનવ સંબંધો કે માનવ તત્વને આ વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર સૌથી વધુ મહત્વ આપે છે. વિદ્યાર્થી મિત્રો, અવૈધિક વ્યવસ્થા તંત્ર ખાસ કરીને જોવા મળે તો આપણા પોલીસ તંત્રમાં અથવા પોલીસ ડિપાર્ટમેન્ટમાં, આપણા ગૃહ વિભાગમાં એક વૈદિક વ્યવસ્થા તંત્ર હોય છે કે ઉપરી અધિકારીથી શરૂઆત કરીને નીચેનો જે કોન્સ્ટેબલ સુધીનું. પરંતુ જેટલી પોલીસ તંત્રની, આપણા પોલીસ વિભાગની સૌથી મોટી સફળતા હોય તો એના અવૈધિક વ્યવસ્થા તંત્રના પરિણામે. પોલીસ વિભાગની, આપણા ગૃહ વિભાગનું અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલું ગોઠવાયેલું હોય છે અને એ ગોઠવાયેલા તંત્રના ભાગરૂપે એના છેક નીચેની કક્ષા સુધી એના બાતમીદારો અવૈધિક રીતના જોડાયેલા હોય છે અને એના પરિણામે પોલીસ વિભાગ સફળ થતું આપણને જોવા મળે છે. એમાં અવૈધિક વ્યવસ્થા તંત્રની લક્ષણમાં એક લક્ષણ એ પણ છે કે જેમ હમણાં એસ.એચ. પટેલ સાહેબે આપણને જણાવેલું કે વ્યવસ્થા તંત્રમાં સ્થિરતા હોવી જોઈએ.
તો અવૈધિક વ્યવસ્થા તંત્ર બહુ જ ઝડપથી પરિવર્તનશીલ છે. મારી જગ્યાએ બહુ જ સરળતાથી નેતૃત્વ બદલાઈ જાય છે, જેના માટે કોઈ મોટી વિધિ નથી કરવી પડતી. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં જે વ્યક્તિ પ્રશ્નોનું સમાધાન લાવે છે, જે વ્યક્તિ પ્રશ્નોનો ઉકેલ લાવી આપી શકે છે, એ વ્યક્તિ આપોઆપ તે નેતૃત્વ હાસિલ કરે છે. એ વ્યક્તિ આપોઆપ તે ઉપરી બનતો જાય છે. એના માટે ક્યાંય પણ સત્તા કે જવાબદારીની સોંપણી થતી નથી હોતી. આપોઆપ જ તે સત્તા કે જવાબદારી સોંપાતી જાય છે, જેને આપણે હસ્તાંતરણ કરતાની વાત કરીએ છીએ, હેન્ડઓવર કરવાની વાત કરીએ છીએ. આનું કાયમી અસ્તિત્વ સામાન્યતઃ વાત કરીએ તો વ્યક્તિ વચ્ચેના આંતર સંબંધો ઉપર આધારિત છે. તેમાં વ્યવસ્થાતંત્રીય નકશાઓ કોઈ નથી જોવા મળતા, કે નકશાઓને કોઈ સ્થાન નથી અવૈધિક વ્યવસ્થાતંત્રમાં, કે અહીંયા જનરલ મેનેજર હશે, અહીંયા બોર્ડ ઓફ ડિરેક્ટર હશે, બોર્ડ ઓફ ડિરેક્ટરની નીચે મેનેજિંગ ડિરેક્ટર કામ કરતા હશે, મેનેજિંગ ડિરેક્ટરની નીચે જુદા જુદા વિભાગો આવેલા છે, ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, માનવ સંસાધન વિભાગ, આ બધા વિભાગો કામ કરતા હશે. એ વિભાગોમાં આમ હશે, આ રીતે આ હશે, આને તાબે આ વ્યક્તિ કામ કરતો હશે, અને આને જવાબદાર આ વ્યક્તિ છે. આ કોઈ નકશાઓ નથી, પણ છતાંય તે એક સ્વયંસ્ફુરિત નેતૃત્વનો સ્વીકાર કરીને પરસ્પર હૂંફની લાગણીથી કાર્ય કરતા આપણને જોવા મળે છે. આમાં વ્યવસ્થા તંત્રીય નકશાઓને કોઈ જ જગ્યાએ સ્થાન નથી. આની માહિતી સંચારની કોઈ વ્યવસ્થા નથી, કે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં જેમ વૈધિક વ્યવસ્થા તંત્રમાં જોવા મળે કે એકમનું એક બોર્ડ હોય અને બોર્ડમાં નોટિસ મુકાતી હોય કે મિટિંગ અંગેની, કામની ફેરબદલી અંગેની, શિફ્ટ બદલાવા અંગેની, કે રજા અંગેની, કે કોઈ પણ બાબતને, કોઈને પ્રમોશન મળવાનું છે એના અંગેની, કે કોઈને છૂટા કરવાની અંગેની માહિતી સંચાર એક ગોઠવાયેલું હોય છે, કે આવું લેખિત અથવા મૌખિક માહિતી સંચાર આ રીતે થશે. આવું વૈધિક વ્યવસ્થાતંત્ર, જે કાયદેસરનું વ્યવસ્થાતંત્ર, મારા બંને સાથી અધ્યાપક મિત્રોએ સમજાવેલા વ્યવસ્થાતંત્રમાં આવી એક માહિતી સંચારની ગોઠવણી હોય છે. પરંતુ અવૈધિક વ્યવસ્થાતંત્રનું માહિતી સંચારની વ્યવસ્થા વિશેષ જોવા મળે છે. એક, જેમ આપણે એમ કહી શકાય કે ઘાસની ગંજીમાં આગ લાગે એટલી સાહજિકતાથી અવૈધિક વ્યવસ્થાતંત્રમાં માહિતીનો ફેલાવો થતો જોવા મળે છે. સામાન્યતઃ કહી શકાય અવૈધિક વ્યવસ્થાતંત્ર ગ્રેપ્સ લૂમ્સ જેવું હોય છે, દ્રાક્ષના ઝુમખા જેવું હોય છે. એક જગ્યાએથી શરૂ થાય છે, એની સાથે કેટલા ઝુમખાઓ જોડાતા જાય છે, અને એ જ રીતના માહિતીનો ફેલાવો એક સાથે મોટા પ્રમાણમાં થતો જોવા મળે છે. એટલે અવૈધિક વ્યવસ્થાતંત્રની એક લાક્ષણિકતા એ છે કે એમાં વિશિષ્ટ પ્રકારની માહિતી સંચારની વ્યવસ્થા હોય છે, જે ગોઠવાયેલી નથી, પણ છતાં પણ બહુ જ તે ત્વરિત રીતના ફેલાતી માહિતી સંચારની વ્યવસ્થા અવૈધિક વ્યવસ્થાતંત્રમાં આપણને જોવા મળે છે. આ અવૈધિક વ્યવસ્થાતંત્ર સામાન્યતઃ એકમમાં કયા કાર્યો કરે છે, તો એમાં દરેક એકમમાં કાર્ય કરતા કર્મચારીની સામાજિક જરૂરિયાત સંતોષે છે. કારણ કે માણસ, કર્મચારી એ સામાજિક પ્રાણી છે. હમણાં જ તે સાહેબે વાત કરી એ પ્રમાણે કર્મચારી એક સામાજિક પ્રાણી છે, અને સામાજિક વ્યક્તિની, સામાજિક પ્રાણીની એક સામાજિક જરૂરિયાત હોય છે. અને આ જરૂરિયાત એક અભિપ્રેરણના સિદ્ધાંતમાં મેસ્લો નામના મનોચિકિત્સકે જણાવેલી કે માણસની એક સામાજિક જરૂરિયાત છે, એને આપણે કહીએ છીએ પ્રેમની જરૂરિયાત, એના સ્વીકારની જરૂરિયાત, એના અસ્તિત્વના સ્વીકારની જરૂરિયાત. અવૈધિક વ્યવસ્થાતંત્રમાં એક માણસને બીજા માણસ, એક કર્મચારીને બીજા કર્મચારીઓ એક વ્યક્તિ તરીકે અથવા માણસ તરીકે અથવા સમાજના વ્યક્તિ તરીકે સ્વીકારે છે, જેના પરિણામે પરસ્પર સ્વીકારની ભાવના, સ્વીકારની લાગણી સંતોષાય છે. અને એ સ્વીકારની લાગણી કર્મચારીની સામાજિક જરૂરિયાત સંતોષે છે, કે ગમે ત્યારે પણ મારા ઘેર કોઈ સારો કે ખરાબ પ્રસંગ હશે તો મારી સાથે કાર્ય કરતા મારા અમુક કર્મચારીઓ તો હશે જ. તે એ અમુક કર્મચારીઓ કેમ અને બાકીના કેમ નહીં? તો કે અમુક કર્મચારીઓ મારી રીતે કાયદાની રૂએ નહીં, પરંતુ મારી સાથે લાગણીથી અથવા સામાજિક રીતે જોડાયેલા છે. તો આ સામાજિક લાગણી છે એ સંતોષવાનું કાર્ય અવૈધિક વ્યવસ્થાતંત્ર કરે છે. એવું નથી કે મારા ત્યાં કોઈ સારો કે ખરાબ પ્રસંગ હશે તો મારા ઉપરી અધિકારીએ હાજરી આપવી જ તે, એવું ક્યાંય વૈધિક વ્યવસ્થાતંત્રની રૂએ, સત્તા કે જવાબદારીની રૂએ એવું જરૂરી નથી.
પરંતુ અવૈધિક વ્યવસ્થા તંત્રની રૂએ હું એવી અપેક્ષા રાખું કે મારા ઘેર કોઈ સારો કે ખરાબ પ્રસંગ હશે તો મારા બાકીના સ્ટાફના કર્મચારી મિત્રો હશે કે કેમ, પણ મારા આ 2 કે 3 કે 5 કે 25 કર્મચારીઓ જે મારી સાથે અવૈધિક રીતે જોડાયેલા છે એ તો હશે જ તે. આ મારી સામાજિક લાગણી સંતોષવાનું કામ અવૈધિક વ્યવસ્થા તંત્ર કરે છે. આ અવૈધિક વ્યવસ્થા તંત્રનું એક બહુ જ અગત્યનું કાર્ય છે કે કર્મચારીની સામાજિક જરૂરિયાત સંતોષવાની વાત કરે છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એકમમાં નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી કરે છે. મિત્રો, કદાચ કોઈ પણ એકમની નૈતિકતા અથવા સંસ્કૃતિ જો જળવાઈ રહેતી હોય તો એ વૈદિક વ્યવસ્થા તંત્રથી ક્યારેય જાળવી શકાતી નથી. અવૈધિક વ્યવસ્થા તંત્રથી જ આ જાળવણી શક્ય બને છે. કારણ કે અવૈધિક વ્યવસ્થા તંત્ર કર્મચારીઓ વચ્ચેના અવૈધિક સંબંધો વિકસાવે છે. અવૈધિક સંબંધો એટલે ભાઈચારાના સંબંધો, વડીલ અને એના જેને કહી શકાય અનુયાયીના સંબંધો. તાબેદાર નથી બોલતો, ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, હું તાબેદાર નથી બોલતો. તાબેદાર એ વૈદિક માળખાનો એક ભાગ છે, પરંતુ વડીલ અને એક જુનિયર તરીકેના સંબંધો, આ સાથે કામ કરીએ છીએ અને સાથે કામ કરતા હોવાના પરિણામે અમારા સંબંધો આ રીતે રચાય છે. અને એ રચાતા સંબંધોને પરિણામે આપણે એમ કહી શકીએ છીએ કે આ જે નૈતિકતાના મૂલ્યોનું અથવા સંસ્કૃતિની જાળવણી એકમમાં અવૈધિક વ્યવસ્થા તંત્રથી જ થઈ શકે છે. નહીતર હું એમ કહી શકું કે મને આજે મારા સિનિયર અધ્યાપક એચ પટેલ સાહેબ એમ કે આશીષભાઈ તમારે આ કરવાનું છે, તો હું કદાચ કહી શકું કે સાહેબ આ મને કહેવાનો તમારો હક નથી. પરંતુ અવૈધિક વ્યવસ્થા તંત્રના ભાગરૂપે એ મારા વડીલ છે, પિતાતુલ્ય છે, એટલે એમના વચનનો આદર કરવો, આ નૈતિકતા અને સંસ્કૃતિનું જતન એ અવૈધિક વ્યવસ્થા તંત્રના ભાગરૂપે છે. એમના આદેશનું આ કારણસર પાલન કરવું એ આપણી નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્ય છે. મિત્રો, કર્મચારીને એકમમાં સલામતીની જરૂરિયાત સંતોષાય છે અવૈધિક વ્યવસ્થા તંત્રના પરિણામે. કારણ કે મને ખબર છે કે મને કોઈ મુશ્કેલી પડશે તો મારા સાથીઓ મારી બાજુમાં ઊભા રહી જશે. આ મારા સાથીઓ મારા ટેકામાં ઊભા રહી જશે અને મને પડતી કોઈ પણ મુશ્કેલીમાં એ એકમની સામે, સમાજ સામે કે મારી કોઈ પણ તકલીફની સામે જોડાજોડ ઊભા રહીને મને મદદરૂપ થશે. એટલે આ સલામતીની ભાવના અવૈધિક વ્યવસ્થા તંત્રથી છે. મારી કોઈ સામાજિક કે આર્થિક મુશ્કેલીમાં મારા મેનેજર કે મારો ઉપરી અધિકારી કામ લાગવો જોઈએ, આવું ક્યાંય લખાયેલું સત્તા કે જવાબદારીના ભાગરૂપે ક્યાંય લેખિત વાત નથી. પરંતુ અવૈધિક વ્યવસ્થા તંત્રના ભાગરૂપે મને કોઈ સામાજિક કે આર્થિક કે કોઈ મુશ્કેલી પડે તો એવા ટાઈમે અવૈધિક વ્યવસ્થા તંત્રના કર્મચારીઓ જોડાજોડ આવીને ખભે ખભા મિલાવીને મારી મુશ્કેલીમાંથી મને બહાર નીકાળવા માટે પ્રયત્ન કરે છે. આ અવૈધિક વ્યવસ્થા તંત્રની વાત છે. મિત્રો, બહુ જ ત્વરિત માહિતીની આપ-લે થાય છે. કોઈ માહિતી મારી જરૂરિયાતની હોય મારા અવૈધિક કર્મચારીઓ મને આપે છે જેની મને ખબર પણ નથી હોતી, અને મારી પાસે એવી કોઈ માહિતી હોય એ મારા સાથી કર્મચારીઓને હું પહોંચાડું છું જે એમને પણ ખબર નથી હોતી કે આવી વસ્તુ બની શકે છે. વર્તન ઘડાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્રના પરિણામે કર્મચારીનું વર્તન ઘડાય છે. વર્તન હકારાત્મક કે નકારાત્મક ઘડાયેલા અવૈધિક વ્યવસ્થા તંત્રના ભાગરૂપે હોય છે અને એ રીતે વર્તન ઘડતરની પ્રવૃત્તિ થાય છે. કર્મચારી અવૈધિક વ્યવસ્થા તંત્રના ભાગરૂપે તે એના સાથી કર્મચારીઓ જોડે પોતાની કામગીરીનું મૂલ્યાંકન કરતો હોય છે. આ મૂલ્યાંકન કાયદેસર નથી હોતું કદાચ, પણ છતાંય તે મૂલ્યાંકન કરતો હોય છે કે મારી કામગીરી મારા સાથી કર્મચારીઓ કરતાં ચડિયાતી છે કે ઉતરતી છે, અને જાતે સ્વમૂલ્યાંકન કરીને પોતાની જાતને વિકસાવવા માટે પ્રયત્નશીલ રહે છે. આ અવૈધિક વ્યવસ્થા તંત્રના પરિણામે છે કે એક કર્મચારી પોતાના સાથી કર્મચારી સાથે પોતાની કામગીરીનું મૂલ્યાંકન કરતો આપણને સ્વમૂલ્યાંકન મેં કહેલું છે. અસંતોષ અને નિરાશામાં ઘટાડો અવૈધિક વ્યવસ્થા તંત્રના પરિણામે જ છે. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, અસંતોષ અને નિરાશા ઘટાડે છે અવૈધિક વ્યવસ્થા તંત્ર, અને નેતાગીરીના ગુણનો વિકાસ અવૈધિક વ્યવસ્થા તંત્રના પરિણામે અસ્તિત્વમાં આવે છે. એટલે આપણે સામાન્યતઃ જોઈ શકીએ છીએ કે એકમની સફળતા માટે જેટલું અસરકારક વૈદિક વ્યવસ્થા તંત્ર જરૂરી છે એના કરતાં 10 ગણી જરૂરિયાત એકમના અવૈધિક સંબંધોમાં છે. એટલે
એને આપણે કહી શકીએ છીએ. મિત્રો, કોઈ પણ આ સંદર્ભે, અમારા વક્તવ્ય સંદર્ભે કોઈ પણ તમારા પ્રશ્નો હોય તો એ પ્રશ્નોની લેખિત રજૂઆત અને એનું માર્ગદર્શન અમારા ઈમેલ આઈડી ઉપર તમે મેળવી શકો છો. અને આપ સૌએ અમારા વક્તવ્યનો લાભ લીધેલો છે એ બદલ બાયસેક વિભાગનો અને બધાના અમે બધા જ તે સાથી કર્મચારીઓ આભારી છીએ. અમારો ઈમેલ આઈડી નોંધી લેશો અને એના ઉપર આપની કોઈ પણ જરૂરિયાત છે કે આપના કોઈ પણ પ્રશ્નો છે, આ વક્તવ્ય સંદર્ભના પ્રશ્નો છે, તો એની આપ સોલ્યુશન મેળવી શકો છો. આભાર.